હાય ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. આજે આપણે ચર્ચા કરવાની છે રોકડ અંદાજપત્રના એક્સરસાઇઝ નંબર 30ની. તમારી જાણકારી માટે કહું છું કે નવી એડિશન BSA 2019-20 એમાં એક્સરસાઇઝ નંબર 30 છે, રાજ લિમિટેડવાળો સમ. અને આ સમ બાળકો આપણી યુનિવર્સિટીમાં માર્ચ 2013ની એક્ઝામમાં પૂછાઈ ગયો છે. તો આ સમ તમે શાંતિથી પહેલાં વાંચી લો, પછી એના અગત્યના પોઈન્ટની આપણે ચર્ચા કરી લઈએ. ચાલો બાળકો, તમે સમ એકદમ વ્યવસ્થિત વાંચી લીધો હશે. હું તમને વારંવાર જણાવું છું કે રોકડ અંદાજપત્રના મોટાભાગના બધા જ દાખલામાં વેચાણ અને ખરીદીની ગણતરી બહુ જ અગત્યની અને અઘરી હોય છે. એના પર જો આપણને કોન્ફિડન્સ આવી જાય તો દાખલો તમે આસાનીથી સોલ્વ કરી શકો. તો આજના આપણા દાખલામાં પણ કંઈક આવું જ છે. તો હું તમને પહેલાં જ અગત્યની ગણતરી કરાવું છું, અને એ ગણતરી છે વેચાણની ગણતરી. ચાલો તો સમજવા માટે તૈયાર થઈ જાઓ. તમે દાખલો શાંતિથી રીડ કર્યો. તમે ફરીથી ફોકસ કરો હવાલા નંબર 3 પર. જુલાઈ માસનું રોકડ વેચાણ 1,53,590 હશે. ઉધાર વેચાણમાં માર્ચ માસથી દર મહિને ક્રમશઃ 10% વધારો થાય છે. આ હવાલા પરથી આપણને આખું માર્ગદર્શન મળશે કે વેચાણની ગણતરી કેવી રીતે કરવાની છે. ઉપર તમને કોષ્ટક આપ્યું છે, માસ, વેચાણ, મજૂરી અને પરોક્ષ ખર્ચા કોષ્ટકમાં આપેલું છે. તો ઉપર બાળકો જે વેચાણ છે ને, એ સૂચનાના અભાવે આપણે કુલ વેચાણ સમજીએ. અને હવાલા નંબર 3માં તમને જુલાઈ માસનું રોકડ વેચાણ આપ્યું છે. એના પરથી આપણને જુલાઈ માસનું ઉધાર વેચાણ મળી જાય કે ન મળી જાય, વિચારો. ચાલો તો હું તમને આવું કહું છું કે જુલાઈ માસનું કુલ વેચાણ જે તમને દાખલામાં આપેલું છે એ કેટલું આપેલું છે? તો એ આપ્યું છે 3 લાખ. એમાંથી માઇનસ જુલાઈ માસનું રોકડ વેચાણ, એ હવાલા નંબર 3માં તમને કેટલું આપ્યું છે? 1,53,590. એ તમે માઇનસ કરશો તો તમને કેટલી રકમ મળશે? તો એ રકમ તમને મળશે 1,46,410 રૂપિયા. તો એ બાળકો તમને શું મળી ગયું કહેવાય? તો એ તમને મળ્યું કહેવાય જુલાઈ માસનું ઉધાર વેચાણ. હવે ફરીથી હવાલા નંબર 3 વાંચો. ઉધાર વેચાણમાં માર્ચ માસથી દર મહિને ક્રમશઃ 10%નો વધારો થાય છે. એનો મતલબ કે જે વેચાણ હોય એના કરતાં 10% વેચાણ આગળના મહિનામાં વધે છે. આપણી પાસે જુલાઈનું ઉધાર વેચાણ છે, તો આપણે આવી વિચારણા કરીએ. ધારો કે જૂન માસનું વેચાણ ઇઝ ઇક્વલ ટુ 100 રૂપિયા છે. તો કોમન સેન્સની વાત છે, માટે જુલાઈ માસનું વેચાણ કેટલા રૂપિયા હશે? તો આપણને એવું કહે છે ને કે દર મહિને 10%નો વધારો થાય છે. તો જૂનનું 100 રૂપિયા હોય તો જુલાઈનું 110 રૂપિયા ઉધાર વેચાણ થાય કે ન થાય? આપણે જે વાત કરીએ છીએ એ કયા વેચાણની વાત કરીએ છીએ? ઉધાર વેચાણની. તો આપણી પાસે જુલાઈનું ઉધાર વેચાણ આ 1,46,410 રૂપિયા છે કે નહીં? એનો મતલબ કે આ છે. અને જૂનનું શોધવાનું છે, તો તમે કેવી રીતે પદ મૂકી શકો કે જુલાઈનું ઉધાર વેચાણ 110 રૂપિયા હોય તો જૂનનું ઉધાર વેચાણ 100 રૂપિયા છે. તો માટે જુલાઈનું 1,46,410 હોય તો જૂનનું કેટલું થાય?
તો જૂનનું તમને મળી જશે 1,33,100 રૂપિયા. એવી રીતે આપણને ક્રમશઃ બાકીની બધી ગણતરીઓ પણ ખબર પડે કે ન પડે બાળકો? જો એ જ પ્રમાણે આપણને બધી અલગ અલગ ગણતરીઓ સમજ પડી જશે. તો એ ગણતરી માટે હું અહીંયા ક્રમશઃ જગ્યા રાખું છું થોડીક, અને તમને અહીંયા ગણતરી બતાવું છું વેચાણ માટેની. તો અહીંયા પહેલાં આપણે કોલમ બનાવીએ માસ, પછી અહીંયા હું કોલમ બનાવું છું કુલ વેચાણ, જે દાખલામાં આપણને આપેલું જ છે. એની બાજુમાં રોકડ વેચાણ કેટલું છે, એની બાજુમાં ઉધાર વેચાણ કેટલું છે, અને ઉધાર વેચાણ મળે ને ત્યાર પછી તમે હવાલા નંબર 4 વાંચો કે દેવાદારો પાસેથી ઉઘરાણી વેચાણ પછીના માસમાં 50% અને બાકીના ત્યાર પછીના માસમાં થાય છે. તો એનો મતલબ કે આ ઉધાર વેચાણની ઉઘરાણી છે ને એના પણ આપણે કેટલા ટુકડા કરીએ? 2. તો 50% અને 50% એ ઉધાર વેચાણના આવી રીતે આપણે વિચારીએ. ચાલો, તો તમને માસ કેટલા આપેલા છે એ માસ બેઠા ટપકાવીએ. માર્ચથી લઈને જુલાઈ, તો માર્ચ, એપ્રિલ, મે, જૂન અને જુલાઈ. કુલ વેચાણ બેઠું ટપકાવો તો એ આપ્યું છે અનુક્રમે 4 લાખ, 3 લાખ, 2 લાખ, 2,50,000 અને 3 લાખ. ચાલો, એમાંથી આપણને જુલાઈ મહિનાનું વર્ગીકરણ ખબર પડી છે કે નહીં? તો એને આધારે આપણે આવી રીતે ગણતરી કરી શકીએ. જુઓ, જુલાઈ મહિનાનું વર્ગીકરણ તમને દાખલામાં આપેલું જ છે એટલી કે જુલાઈનું કુલ વેચાણ 3 લાખ હતું. એમાંથી આપણે વર્ગીકરણ કર્યું તો રોકડ વેચાણ તમને આપેલું હતું દાખલામાં 1,53,590. તો બાકીનું ઉધાર વેચાણ કેટલું વધ્યું? 1,46,410. હવે અહીંયા તમને પદ મૂક્યું તમે, તો એ પદ પરથી જુલાઈનું 110 હતું ઉધાર વેચાણ, તો જૂનનું 100 મળ્યું. તો જુલાઈનું 1,46,410 હોય તો જૂનનું ઉધાર વેચાણ કેટલું મળ્યું આપણને? તો એ મળ્યું આપણને 1,33,100. હવે તમે બુદ્ધિ દોડાવો કે કુલ વેચાણ 2,50,000 હતું, એમાંથી ઉધાર વેચાણ 1,33,100 હોય તો બાકીનું રોકડ વેચાણ કેટલું વધે? તો 1 લાખ બાદબાકી કરો તો 1,16,900. હવે જૂનનું ઉધાર વેચાણ તમને 1,33,100 મળી ગયું. એ આપણે અહીંયા પાછું મૂકીએ પદ કે ધારો કે જૂનનું 1,33,100 હોય, તો એની અગાઉનો મહિનો એનું અહીંયા આપણને કેટલું મળે? એવી રીતે તમે ક્રમશઃ પદ મૂકતા જાઓ તો 1,21,000 મળશે. એ પાછા તમે અહીંયા મૂકો તો 1,21,000 એ કેટલા? તો એ તમને મળશે 1,10,000. એ પાછું અહીંયા મૂકો તો 1,10,000 એ કેટલા? તો એ તમને કેટલા મળશે? 1 લાખ. આ બધા આંકડા તમને ઉધાર વેચાણના મળી ગયા. કયા કયા મહિનાના મળ્યા? આ આંકડો કયા મહિનાનો હતો? તો જૂન મહિનાનો. આ આંકડો કયા મહિનાનો તમને મળશે? એની અગાઉના મહિનાનો. તો આ આંકડો તમને મળશે મે મહિનાનો. એવી જ રીતે આ આંકડો તમને કયા મહિનાનો મળશે? એની અગાઉનો, તો એપ્રિલનો. આ તમને કયા મહિનાનો મળશે? તો માર્ચ મહિનાનો. તો અહીંયા આપણે ગોઠવી દઈએ બધા આંકડાઓ. માર્ચનું ઉધાર વેચાણ કેટલું ગણાશે? 1 લાખ. એપ્રિલનું કેટલું ગણાશે? 1,10,000. એવી રીતે મે મહિનાનું 1,21,000. તો કુલ વેચાણમાંથી ઉધાર વેચાણ તમે માઇનસ કરો તો રોકડ વેચાણ મળી જાય. 4માંથી 1 ગયા તો અહીંયા આવશે 3 લાખ. 3 લાખમાંથી 1,10,000 માઇનસ કરો તો 1,90,000. 2 લાખમાંથી 1,21,000 માઇનસ કરો તો અહીંયા આવશે 79,000. હવે આપણે કેટલા મહિનાનું બજેટ બનાવવાનું છે? આપણે બજેટ બનાવવાનું છે કે તમે પહેલો હવાલો વાંચો તો તમને ખ્યાલ આવશે. ઉપરની સૂચના વાંચો કે રાજ લિમિટેડનું 31 જુલાઈ 2012ના રોજ પૂરા થતા 3 માસનું રોકડ અંદાજપત્ર તૈયાર કરો. તો જુલાઈના રોજ પૂરા થતા 3 માસ, એનો મતલબ મે, જૂન અને જુલાઈ 3 મહિનાનું કામ છે. હવે રોકડ વેચાણનું લક્ષણ શું હોય? જે મહિનામાં વેચાણ કરો એ જ મહિનામાં આપણને આવક મળી જાય. તો મેનું રોકડ વેચાણ, તો એ રકમ તમને મે મહિનામાં જ મળી જશે.
આ 1,16,900 એ જૂન મહિનામાં અને 1,53,590 એ જુલાઈ મહિનામાં રોકડ વેચાણની આવક આપણને મળી જશે. હવે ઉધાર વેચાણના નાણાં 50% ત્યાર પછીના મહિનામાં અને 50% ત્યાર પછીના મહિનામાં એવી સૂચના છે. તો આનું આપણે વર્ગીકરણ કરીએ, 2 ટુકડા કરીએ, 50%, 50%. તો એ ટુકડા આપણને કંઈક આવી રીતે મળશે. ઓકે, તો 2 સરખા ટુકડા થઈ ગયા. 1,00,000ના 2 ટુકડા 50,000, 50,000. 1,10,000ના 2 ટુકડા 55,000. 1,21,000ના 60,500, 66,550 અને 73,205. અચ્છા, ચાલો સ્ટીકર લગાડીએ. હવે આપણે માર્ચ મહિનામાં તમે ઉધાર વેચાણ 1,00,000નું કર્યું, એના 50% આ તમને એપ્રિલમાં મળશે, અને આ મેમાં મળશે. એપ્રિલ મહિનાની જરૂર નથી એટલે ઉપર એપ્રિલનું સ્ટીકર હું લગાડતો નથી. આ એપ્રિલમાં અને આ મેમાં. એપ્રિલ મહિનાનું ઉધાર વેચાણ છે એના 50% આ મેમાં મળશે અને આ જૂનમાં મળશે. મેના વેચાણના 50% આ જૂનમાં મળશે અને આ જુલાઈમાં મળશે. જૂન મહિનાના ઉધાર વેચાણના 50% જુલાઈમાં મળશે અને આ ઓગસ્ટમાં મળશે, પણ એની આપણને જરૂર નથી. ચાલો મે મહિના ભેગા કરો, જૂન ભેગા કરો અને જુલાઈ ભેગા કરો. આવું કરવાથી તમને જે મળશે એ શું કહેવાશે? દેવાદારો પાસેથી ઉઘરાણી. ચાલો તો અનુક્રમે સરવાળો કરો. તો મે મહિનામાં 55,000 ને 50,000 એટલે 1,05,000. જૂન મહિનામાં સરવાળો કરો તો 1,15,500 અને જુલાઈ મહિનામાં સરવાળો કરો તો 1,27,050 રૂપિયા. આ આપણને મળી ગઈ બાળકો દેવાદારો પાસેથી ઉઘરાણીની રકમ. તો વેચાણનો પોઈન્ટ એકદમ વ્યવસ્થિત રીતે આપણે સોલ્વ કરી દીધો. બીજો ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ કયો હોય છે દાખલામાં? મોટા ભાગે તો ખરીદી. તો હવે આપણે બતાવીએ ખરીદીની ગણતરી. ચાલો એના માટે તમે હવાલા નંબર 5 વાંચો. વેચાણની 80% જેટલી ખરીદી તેના અગાઉના મહિને કરવામાં આવે છે અને ચૂકવણી ખરીદી પછીના મહિને કરવામાં આવે છે. ઓકે, તો આપણે વેચાણના 80% કરવાના અને એટલી ખરીદી તમે 1 મહિનો અગાઉ કરો છો અને ચૂકવણી 1 મહિના પછી કરો છો. મતલબ કે જે મહિનાનું વેચાણ હતું ને એ જ મહિનાની ખરીદી આવી જશે. જો કંઈક આવી રીતે હું બતાવું છું. માસ, પછી વેચાણ, પછી ખરીદી, અને એ ખરીદી છે ને એ વેચાણના કેટલા ટકા કરવાનું છે? 80%. આ વેચાણ આપણે કુલ લઈએ. અહીંયા આપણને જરૂર છે મે, જૂન અને જુલાઈ. તમને જો ખ્યાલ નહીં આવે તો તમે બધા મહિના પણ ગણતરીમાં લઈ શકો છો. તો મે મહિનાનું વેચાણ કેટલું છે? 2 લાખ, જૂનનું 2,50,000 અને જુલાઈનું 3 લાખ. ચાલો એના 80% કરીએ તો 2 લાખના 80% 1,60,000. 2.5 લાખના 80% તો 2 લાખ. 3 લાખના 80% તો 2,40,000. જો હવે વિચારો કે તમને મે મહિનાનું વેચાણ છે 2 લાખ, એના 80% 1,60,000. આટલો માલ તમે ખરીદી કરશો આની અગાઉના મહિને. મીન્સ કે તમે આની ખરીદી કરશો એપ્રિલમાં આટલા માલની, અને આટલા માલની ચૂકવણી કરશો એના પછીના મહિનામાં. મીન્સ કે તમે એની ચૂકવણી કરશો જૂન મહિનામાં. અચ્છા બાળકો, ફરીથી વિચારીએ આપણે. મે મહિનાનું વેચાણ 2 લાખ છે, એનો 80% જેટલો માલ તમે ખરીદી કરશો અગાઉના મહિનામાં, એટલે કે એપ્રિલ મહિનામાં તમે આટલી ખરીદી કરશો, અને એનું પેમેન્ટ તમે એના પછીના મહિનામાં એટલે મે મહિનામાં કરશો. આ પેમેન્ટ તમે પાછું મેમાં જ કરશો. જૂન મહિનામાં 2 લાખ રૂપિયા એની ખરીદી કરવા માટે તમે અગાઉના મે મહિનામાં જશો. ચૂકવણી પાછી એક પછીના મહિનામાં એટલે જૂનમાં. તો આ ચૂકવણી જૂનમાં અને આ ચૂકવણી જુલાઈમાં. તો આ શું કહેવાશે? લેણદારોને ચૂકવણી. આ તમને શું મળી ગયું? લેણદારોને ચૂકવણી. ચાલો, તો સૌથી ઇમ્પોર્ટન્ટ વેચાણ અને ખરીદીની ગણતરી થઈ ગઈ. ચાલો હવે જે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે થોડા ઘણા હવાલાઓ એના પર આપણે ફોકસ કરી લઈએ.
ચાલો તો ફરીથી આપણે દાખલો વાંચીએ, જે પોઈન્ટ બાકી રહી ગયા છે એની આપણે રજૂઆત કરીએ. તો પહેલાં તો કોષ્ટક તમને આપેલું છે, એમાં વેચાણ, મજૂરી અને પરોક્ષ ખર્ચા આપેલા છે. વેચાણની ગણતરી આપણી થઈ ગઈ. બીજો હવાલો, 1 મે 2012ના રોજ શરૂઆતની રોકડ શિલ્લક 25,000 છે, એ લખીને દાખલાની શરૂઆત થશે. ત્રીજો હવાલો વેચાણનો છે, એ સોલ્વ થઈ ગયો છે. ચોથો હવાલો વેચાણનો છે, સોલ્વ થઈ ગયો છે. પાંચમો હવાલો ખરીદીનો છે, સોલ્વ થઈ ગયો છે. હું વાત કરું છું છઠ્ઠા હવાલાની. ચાલો, ₹100નો એક એવા 6%ના 3 લાખના ડિબેન્ચર બહાર પાડવામાં આવ્યા હતા, જેના પર ત્રિમાસિક વ્યાજ માર્ચ અને જૂન માસમાં ચૂકવવામાં આવે છે. તો એનો મતલબ કે એ આપણી જાવક છે. તો રોકડ જાવક આપણે બતાવવી પડશે. કેટલાના ડિબેન્ચર આપણે બહાર પાડ્યા છે? 3 લાખ. કેટલા ટકા લેખે વ્યાજ ચૂકવવાનું છે? 6%. અને ત્રિમાસિક વ્યાજ માર્ચ અને જૂન માસમાં ચૂકવવામાં આવશે. 3 મહિનાનું વ્યાજ એવું કહે છે, તો 3 મહિના. આવું કરશો તો એ વ્યાજ કેટલું થશે? ₹4500. એ ₹4500 વ્યાજ આપણે ક્યારે ક્યારે ચૂકવવાનું છે? તો માર્ચ અને જૂનમાં. માર્ચ અને જૂનમાં. આપણું જે રોકડ અંદાજપત્ર તૈયાર કરવાનું છે બાળકો, એમાં માર્ચ મહિનો કવર થતો નથી. મે, જૂન અને જુલાઈ, તો જૂન મહિનામાં આપણે કેટલા લખી દઈશું? ₹4500. સમજ પડી ગઈ? ચાલો, હવાલા નંબર 7. વેચાણ પર કમિશન ઉધાર વેચાણ પર 5% લેખે વેચાણ પછીના મહિને ચૂકવવામાં આવે છે. હવે આપણને જરૂર છે મે, જૂન અને જુલાઈ. તો મે મહિનામાં કયું ચૂકવવું પડશે? તો એપ્રિલ મહિનાનું જે વેચાણ હશે ને એની પર ગણતરી કરવાની અને ચૂકવણી થશે મે મહિનામાં. તો હું વાત કરું છું એપ્રિલ, મે અને જૂન, આ 3 માસ, અને એનું ઉધાર વેચાણ કેટલું છે એ તમે આગળના કોષ્ટક પરથી જુઓ. તો એનું ઉધાર વેચાણ અનુક્રમે તમને ખબર પડશે. 1,10,000, પછી 1,21,000, પછી 1,33,100. એ બધા ઉપર કમિશન આપણે કેટલા ટકા ગણવાનું છે? 5%. તો એ બધાના ગુણ્યા 5% કરો તો 1,10,000ના 5% 5500, 1,21,000ના 5% 6,050, અને 1,33,100ના 5% તો 66,55. એની ચૂકવણી ત્યાર પછીના મહિનામાં કરવાની છે. એપ્રિલના વેચાણ ઉધાર વેચાણ પર ગણ્યું અને ચૂકવણી એની ક્યારે કરશો તમે? મે મહિનામાં. આ ક્યારે? જૂનમાં. અને આ ક્યારે? તો જુલાઈમાં. તો ડાયરેક્ટ આપણે પત્રક બનાવીશું, રોકડ અંદાજપત્ર. એમાં ડાયરેક્ટ ઉધાર વેચાણ પર કમિશનની ચૂકવણી 3 મહિનામાં આવી રીતે આપણે બતાવી દઈશું. તો આ થઈ ગયો આપણો હવાલા નંબર 7 કમ્પ્લીટ. ચાલો, હવાલા નંબર 8. પરોક્ષ ખર્ચમાં માસિક 10,000 ઘસારાનો સમાવેશ થાય છે. તો ઉપર તમને જે પરોક્ષ ખર્ચાની કોલમ દેખાય છે, છેલ્લી કોલમ પહેલા હવાલામાં, એ બધામાંથી ઘસારો આપણે 10,000 શું કરવાનો? માઇનસ. કારણ કે ઘસારો બિનરોકડ સ્વરૂપનો ખર્ચ છે, તેથી રોકડ અંદાજપત્રમાં દર્શાવાય નહીં. અને પરોક્ષ ખર્ચાની ચૂકવણી તમારે ક્યારે કરવાની છે એ છેલ્લો હવાલા નંબર 10 જુઓ. એમાં લખ્યું છે કે પરોક્ષ ખર્ચનો સમયગાળો 1/2 માસ છે. તો પરોક્ષ ખર્ચની ચૂકવણી 1/2 માસ હોય તો આપણે કેવી રીતે કરશું એ બતાવું છું. મે, જૂન અને જુલાઈ. તો ચાલુ માસના 1/2 અને અગાઉના માસના 1/2. ડાયરેક્ટ આ રજૂઆત આપણે ક્યાં બતાવી દેવાની? પત્રકમાં. તો ચાલુ માસનો મતલબ મે મહિનામાં તમે ઊભા છો, તો મે મહિનાનો પરોક્ષ ખર્ચ તમને કેટલો દેખાય છે? ઉપર જુઓ તો 60,000. 60,000માંથી તમે 10,000 ઘસારાના માઇનસ કરો તો અમાઉન્ટ તમને કેટલી મળશે? 50,000. એ 50,000ના 1/2 એટલે 25,000. એવી રીતે નીચે ઉતરો તો 50માંથી 10 ગયા તો 40, 40ના 1/2 એટલે 20,000. એવી જ રીતે નીચે ઉતરો, 60,000માંથી 10 ગયા તો 50, 50ના 1/2 એટલે 25,000. બોલો, ખ્યાલ આવી ગયો? સેમ એવી રીતે અગાઉનો માસ. આપણે મે મહિનામાં ઊભા છીએ, તો મે માટે અગાઉનો મહિનો કયો કહેવાય? તો એપ્રિલ.
એપ્રિલના પરોક્ષ ખર્ચા છે 50, 50માંથી 10 ગયા એટલે 40, 40ના અડધા એટલે 20. એવી રીતે નીચે ઉતરો, 50ના અડધા એટલે 25, 50માંથી 10 ગયા એટલે 40, એના અડધા એટલે 20. સમજ પડી ગઈ? ડાયરેક્ટ આવી રજૂઆત ક્યાં બતાવી દેવાની? પત્રકમાં. તો આ થઈ ગયો આપણો હવાલા નંબર 8 ક્લિયર. હવાલા નંબર 9, જુલાઈ માસમાં 25,000નો એડવાન્સ ટેક્સ ચૂકવવાનો છે. તો એડવાન્સ ટેક્સની ચૂકવણી 25,000 ડાયરેક્ટ એ તમારે કયા મહિનામાં લખી દેવાનું? જુલાઈ મહિનામાં. છેલ્લો હવાલો 10મો, મજૂરીની ચૂકવણીનો સમયગાળો 1 માસ છે. એનો મતલબ કે મે મહિનાની મજૂરી જૂન મહિનામાં ચૂકવાશે, જૂનની જુલાઈમાં. અચ્છા, આપણને મે મહિનાની જરૂર છે તો એપ્રિલ મહિનાની મજૂરી કેટલી છે? ઉપર જુઓ, 70,000. એ ક્યારે ચૂકવાશે? મે મહિનામાં. તો મેના ખાનામાં કેટલા લખી દેવાના? 70,000. એવી જ રીતે મે મહિનાની મજૂરી કેટલી છે? તો 80,000. એ ક્યારે ચૂકવવાની? તો જૂન મહિનામાં. એવી રીતે જૂન મહિનાની મજૂરી કેટલી છે? તો 90,000. એ ક્યારે ચૂકવવાની? તો જુલાઈ મહિનામાં. બોલો બાળકો, બધા હવાલા એકદમ વ્યવસ્થિત રીતે સમજ પડી ગઈ? હવે તો કામ એકદમ સિમ્પલ છે. આપણું રોકડ અંદાજપત્રનું ફોર્મેટ બનાવવાનું, એમાં હેડિંગ આપવાનું, રાજ લિમિટેડનું રોકડ અંદાજપત્ર કાઉન્સમાં મેથી જુલાઈ 2012 સુધીના 3 માસનું વિગત, મે, જૂન અને જુલાઈ. એ હેડિંગ રોકડ આવક અને બી પોર્શન રોકડ જાવક. રોકડ આવકની શરૂઆત શરૂની રોકડ સિલક લખીને કરવાની. બીજી બધી આવકો, રોકડ વેચાણની આવક, દેવાદારો પાસેથી ઉઘરાણી, બસ મોસ્ટ ઓફ બીજી કોઈ આવક નથી આપેલી. પછી રોકડ જાવક, બધી ગણતરી આપણે કમ્પ્લીટ કરેલી છે. વ્યવસ્થિત રીતે રજૂઆત કરી દો, સરવાળો કરો, બાદબાકી કરો, છેલ્લે તમને આન્સર મળી જશે. તો આશા રાખું છું કે તમને એકદમ વ્યવસ્થિત રીતે સમજ પડી ગઈ હશે. જો કંઈ પણ કન્ફ્યુઝન કે ડિફિકલ્ટી હોય તો મને ફોન કરીને તમે પૂછી શકો છો. હવે આગળના વિડીયોમાં આપણે સમતૂટ વિશ્લેષણ નામના ચેપ્ટરની એકદમ વ્યવસ્થિત રીતે રજૂઆત કરીને શરૂઆત કરીશું. સૌપ્રથમ સૂત્રો પણ વ્યવસ્થિત સમજાવીશ, પછી યુનિવર્સિટીના અમુક ઇમ્પોર્ટન્ટ દાખલાઓ આપણે લઈશું કે જેમાં તમને આસાનીથી બધી સમજ પડી જાય. તો આપણા વિડીયો જોતા રહેજો. ક્રમશઃ ટૂંકા દાખલાઓ માટે પણ એકદમ વ્યવસ્થિત આપણે રજૂઆત કરીશું. તમારું ધ્યાન રાખજો, સુરક્ષિત રહેજો. ત્યાં સુધી અલવિદા.